યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં જશો તમારા બધીનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. જો 11:30 થઈ ગયા છે ને હું બધું ઘરનું કામ કરું છું. જો હવે આપણે બોટલ ભરી લીધા છે તો આપણે બતાવીએ. હવે આપણે બોટલ ફ્રીજમાં મૂકી દઈએ કેમ કે ઠંડા થઈ જાય પછી પાણી પીવાની મજા આવે. જો આપણે બોટલ બધા મૂકી દઈએ આપણે ફ્રીજમાં. આ બોટલ આપણે નાખી દઈએ જો. હા બોટલ હેલો યુટ્યુબ ફેમિલી, અટાણે મારા મમ્મી જમવાનું બનાવે છે તો શું બનાવે છે હાલો આપણે જોઈએ. જો મારા મમ્મી જમવાનું બનાવે છે અટાણે ને અટાણે મારી બેન રમે છે તો આપણે ચાલો જોઈએ શું કરે છે. ધાર્મિકા, એ ધાર્મિકા જો રમે છે ને મારી બેન નાની ધાર્મિકા. એને કેટલું એને બહુ જોવું ગમે મોબાઈલમાં. શું થયું હે? હા દાંત કાઢી. તો ચાલો આપણે જોઈએ. જો મારા મમ્મી જમવાનું બનાવે છે. મારે ખીચડી તો ખાવું પડે. જોઈ શકો તમે. મમ્મી જમવાનું બનાવી નાખે. તમારી મમ્મી તો ચાલો બની જવા દઈએ આપણે. ધાર્મિકા શું કરે? તું મસ્તી કરે હે? તું મસ્તી કરીશ હે? તું મસ્તી કરીશ? મસ્તી કરે મારી બેન જોઈ શકો છો. જો દાંત કાઢે છે મારી બેન. શું થયું હે? જો શું થયું હે? શું થયું ધાર્મિકાને? શું થયું મારી બેન? આમ જો ધાર્મિકા મોબાઈલમાં જો. તો હાલો હવે મારા મમ્મી મારી બેનને નવડાવે છે તો આપણે જોઈએ કે મારી બેન કેમ નાય છે. જો નાવા જાય છે. તો હાલો મારા મમ્મી હવે નવડાવી દે પછી નવડાવીને મળીએ હવે. તો હાલો મારી બેન હવે નાઈ લીધું છે તો આપણે જોઈએ કે હવે મારી બેન તૈયાર થઈ છે. જો એ બા તો મારી બેન તૈયાર થઈ જાય પછી એને અમે સુરાઈ દઈએ. જો તૈયાર થઈ છે ને પછી સૂઈ જશે. એમને થોડુંક રડવાનું આવે કેમ કે તારે નાની છે ને એટલે એને
જો ધાર્મિકા 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 એ ધાર્મિકા 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 બેટા ધાર્મિકા અટાણે જો એ મસ્તી એ ચડી છે પણ એને હુરાવાની છે અમારે ધાર્મિકા. તો હાલો હવે એને અમે હુરાવી દઈએ ને પછી અમે જમી લઈએ. તો હાલો હવે મારી બેન સૂઈ ગઈ છે ને તો હવે હાલો મારી બેન સૂઈ ગઈ છે ને હવે આપણે જમવાનો સમય થઈ ગયો છે તો આપણે જમી લઈએ. જો સૂઈ ગઈ છે અને જો અટાણે બપોર પડી ગઈ છે ને 1:30 વાગી ગયા છે ને હવે આપણે જમી લઈએ. તો હાલો હવે આપણે જમવા બેઠી ગયા છે અને આપણે જમી લઈએ પછી મળીએ. બાય બાય. તો મજામાં જ રહેવાનું. અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે. તમારા બધાનું અમને બોલતા આવડતું નથી, અમે ઓછું બોલીએ છે. અમારે ધાર્મિક વધારે બોલે છે. બોલે રાખો કઈ ગામ અમારી ધાર્મિકા છે. હા 5 મહિનાની છે. હા હજી અમારી ધાર્મિકા બેઠતા નથી શીખી. પછી બેઠતા શીખી જાય છે, મોબાઈલ પકડતા શીખી જાય, પછી બ્લોગ બનાવે છે ધાર્મિકા. પછી તમે બધીને દેખાડશો અમે. હા હાલો હવે અમે જમવા જાય છે. હવે રાખી દેવ તમે ધાર્મિકા. પછી પાછા ક્લિપ લેશું ત્યારે કરશું તમને લાઈવ આવશું અમે. કા ધાર્મિકા અમે ધાર્મિકા છે ને બધે ટુકુટ જોયા જ કરે છે. આ અમારું ઘર છે પણ ધાર્મિકાને ઘરમાં અમારે ગમતું નથી. અમારી ધાર્મિકાને બહાર જ ગમે છે કેમ કે ગરમી એટલી થાય છે ને અમારા ઘરમાં. એટલે જો અહીંયા પણ કુલર ચાલુ છે, અહીંયા પંખો ચાલુ છે તોય અમારી ધાર્મિકા રહી નથી શકતી. એટલો બફાટો થાય છે. કા ધરું કા એ ધાર્મિકા એમ વિચારે છે કે મારા મમ્મી શું બોલે છે. બસ લે હાલો આજનો બ્લોગ આપણે એન્ડ કરીએ છીએ. તમને બધાને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટ કરવાનું નહીં ભૂલતા.